ચાલો મિત્રો, તો આપણે તો જેની રાહ જોતા હતા એ કાનભાઈ આવી ગયા છે. ચાલો તો હવે નીકળીએ કોટિયા. ક્યાં છે જયદીપભાઈ? જો આ જયદીપભાઈ જો સામે ગાડી લઈને થોડુંક ઝૂમ કરીને જોઈ લઈએ. ચાલો ફેમિલી, તો અમે પહોંચી ગયા છીએ સાંઈ વાટિકા રાજસ્થળી. તો જો આ એના દ્રશ્ય છે. અમે અહીં રસ્તામાં વોલ્ટ કર્યો છે. જો અહીંયા ઇન્ડિયન આર્મીના જો અહીંયા છે એક રંગીન ફુવારો. આ નાઇટની વસ્તુ છે, રાતે બહુ મસ્ત મજાનું થાય છે. ચાલો અહીંયા જો સાંઈ બાબાનું મંદિર છે. તો ચાલો ફેમિલી, તો અમે સાંઈ વાટિકાથી નીકળી ગયા છીએ અને હવે રસ્તામાં પહોંચી ગયા છીએ અને કુંઢળા સોંકડીએ અમે પહોંચી ગયા છીએ. અને જયદીપભાઈ ને વિનુભાઈ રસ્તામાં ભૂલા પડ્યા છે. હા, એને ફરવા ગયા છે ને ભૂલા પડી ગયા છે. પરિષદની તૈયારી થઈ ગઈ છે. આ બધા પરિષદી લેવા જાય છે. અમારા મંદિરમાં પૂજા રોકાવામાં અમારે પાલિતાણાની અંદર એક નાગેન્દ્રગીરી બાપુ જે આજથી 5 તો ફાઇનલી મિત્રો તમે દેખાડી દેશો તમે જોઈ શકો છો અહીંયા બધું ગાયું છે આ ગૌશાળામાં. અને અહીંયા તમે જોઈ શકતા હશો કે બધી ગાયોની વસાવટ રોજ બેઠી. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારા બધાનું. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. અને આજે અમારે જવાનું છે તો કોટિયા થઈને સંતવાણીનો પ્રોગ્રામ છે. તો તમને લાઈવ પ્રોગ્રામ દેખાડશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું કાનભાઈની વાત મિત્રો, હું જગતના કે કાનજીભાઈની રાહ જોઈને બેઠો છું. જો જગતના કદો આ બધા ફુગાવાળા વાગી ગયા છે 5:30. કાનજીભાઈ આવે પછી આપણે ઠાડેશ થઈ અને જવાનું છે સંતવાણીના પ્રોગ્રામમાં. મિત્રો, તો આપણે તો જેની રાહ જોતા હતા એ કાનભાઈ આવી ગયા છે. ચાલો તો હવે નીકળીએ કોટિયા. ક્યાં છે જયદીપભાઈ? જો આ જયદીપભાઈ જો સામે ગાડી લઈને થોડુંક ઝૂમ કરીને જોઈ લઈએ. આ સામે ઉભા છે જયદીપભાઈ છે. તમે ડેમે પહોંચ્યા છે. આ ડેમના દ્રશ્ય છે. આ ડેમના દરવાજા તમને દેખાતા છે. અમે પહોંચ્યા છીએ ડેમે. અને જો આ અમારા છે જયદીપભાઈ. જયદીપભાઈ શું કહેશો તમે? આપણો ભાઈ છે સુરાભાઈ, ફૂલ સપોર્ટ કરી અને વિડીયો તો જોવો બધા, પણ સબસ્ક્રાઇબ નથી કરતા. કરી નાખજો મસ્ત સબસ્ક્રાઇબ, સપોર્ટ કરતા રહી જવાનો. જો અમારા કાનજીભાઈ છે. આ ભાઈ અમારા ઘરે જ્યાંથી છે. અશ્વિન શું નામ છે? વિનોદભાઈ. ચાલો ફેમિલી, તો અમે પહોંચી ગયા છીએ સાંઈ વાટિકા રાજસ્થળી. તો જો આ એના દ્રશ્ય છે. અમે અહીં રસ્તામાં વોલ્ટ કર્યો છે. જો અહીંયા ઇન્ડિયન આર્મીના માણસો ગોઠવેલા છે. જો બે બાજુ ટોપું લઈ લઈને ઊભા છે. તો ચાલો અમે અંદર જો અમારા કાનજીભાઈ ને વિનુભાઈ અને જયદીપભાઈ તઈને અંદર ગયા છે. જો અહીં સીનરી કેટલી મસ્ત મજાની છે સાંઈ વાટિકામાં. તો તમે જ્યારે ફોનનો ફોટા પાડવા હોય તો લોકેશન અહીંયા મસ્ત મજાનું છે. તો એકવાર અવશ્ય આની મુલાકાત લેજો. જો અહીંયા છે એક રંગીન ફુવારો. આ નાઇટની વસ્તુ છે, રાતે બહુ મસ્ત મજાનું થાય છે ફેમિલી. તો જો અહીંયા મસ્ત મજાના સંપાના ઝાડ છે. તો અંદર બહુ ફોટા પાડવાનું લોકેશન બહુ મસ્ત મજાનું છે. તો અહીંયા ફોટા તમારે પાડવા હોય તો અહીંયા આવી જજો. નાની રાજસ્થળી પાવ ફોટા પાડવાનું લોકેશન મસ્ત મજાનું છે. તો આવજો એકવાર અવશ્ય મુલાકાત લો. ચાલો અહીંયા જો સાંઈ બાબાનું મંદિર છે. તો આ અમારા કાનજીભાઈની સાંઈ બાબાના દર્શન કરે છે. જયદીપભાઈને દર્શન કરી લીધા છે અને હું પણ દર્શન કરી લઉં. જય સાંઈ. ગુરુવાર છે તો તમે સાંઈ બાબાના દર્શન કરજો. ચાલો ફેમિલી, તો અમે સાંઈ વાટિકાથી નીકળી ગયા છીએ અને હવે રસ્તામાં પહોંચી ગયા છીએ અને કુંઢળા સોંકડીએ અમે પહોંચી ગયા છીએ. અને જયદીપભાઈ ને વિનુભાઈ
રસ્તામાં ભૂલા પડ્યા છે અને અમારા કાનભાઈને અમે જો ઘોડી ચડાવીને અહીંયા ઊભા રહી ગયા છે. કા કાનભાઈ? હા આપણે ઉભા રહે ઓલા આમ ફરવાઈ ગઈ હા, એને ફરવાઈ ગયા છે ને એ ભૂલા પડી ગયા છે. ચાલો ફેમિલી, તો અમે પહોંચી ગયા છીએ કોટિયા. તો જો અહીંયા ગાડીનું અમે પાર્કિંગ કરી દીધું છે. તો આ બધા સેવકો ગાડીનું પાર્કિંગ કરાવે છે અને સામે જો ટૂંક સમયમાં જ અમે હમણાં પ્રવેશ કરી લેવું કે જ્યાં પ્રોગ્રામ શરૂ છે ત્યાં. જો અહીંયા બધા ઇક્કાની બધું પડ્યું છે. કાનભાઈ ને જયદીપભાઈની જો ચાલે થાય છે. અહીંયા બધા સેવા ભાઈઓ બધા સેવા કરે છે. ફેમિલી, તો જો આ દ્રશ્ય તમે જોઈ જો ડુંગરના, આ ડુંગરની વચ્ચો વચ્ચે આ આશ્રમ આવેલો છે. જો આ જગ્યા, આ એમનો નજારો તમે જોઈ લો. અહીં ડેકોરેશન ગોઠવેલું છે, જોઈ શકો છો તમે અહીંયા. તો અમે જો મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ કોટિયા. તો વિડીયોમાં બન્યા રહેજો. જો મહાદેવના દર્શન અમારા કાનભાઈની કરે છે. જય મહાદેવ. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ બહુ મોટો આશ્રમ છે આ લહેરગીરી બાપુનો. આ તમે જોઈ શકો છો કોટિયા બહુ આમ ગુરુ શ્રી મોહનગીરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે 14મી પુણ્યતિથિ છે. તો જો અહીંયા પ્રસાદની તૈયારી થઈ ગઈ છે. આ બધા પ્રસાદી લેવા જાય છે. જો અમારા કાનભાઈ વિનુભાઈની પ્રસાદી લેવા માટે ઊભા છે. તો અહીંયા પ્રસાદી લેવા મળ્યા. તો ફાઇનલી મિત્રો અમે હવે પ્રસાદી લઈ લીધું છે અને હવે તમને બધાને ગૌશાળા દેખાડી કેવી છે. હું સુરેશભાઈ આવ્યા છે ગૌશાળા તરફ. તમે જોઈ શકો અહીંયા બધું નહીં ભરેલું છે ગાયોનું, તમે જોઈ શકો છો. અને અહીંયા ગાયું છે. તો ચાલો તમને દેખાડી. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને સુરેશભાઈની ચેનલ પર પહેલી વાર આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તમને દેખાડો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડે. તો ફાઇનલી મિત્રો તમે દેખાડી રહ્યો છો તમે જોઈ શકો છો અહીંયા બધી ગાયું છે આ ગૌશાળામાં. અને અહીંયા તમે જોઈ શકતા હશો કે બધી ગાયોની વસાળે એક રોજ બેઠેલો છે. અમારા મંદિરમાં પૂજા રોકાવવામાં આવી એની સામે અમે તમામ સંતો પગલા ભરશું. રાત્રે 2 વાગે જવું પડે તો જશું. અને એક માત્ર બેઠા છે અને એને ઈચ્છ છે કે આમાં તો આવું છે. ખરેખર ભેદ ભગવાન છે અને હવને સમજવાનું છે કે હવે કાંઈક કરવું જોશે. એટલે બધાએ સંતોને હોય અને એ ન્યાયની અંદર આપણે આગળ આવવું પડશે. એટલે આવા સરસ મજાના કાર્યને લઈને અમારે પાલિતાણાની અંદર એક નાગેન્દ્રગીરી બાપુ જે આજથી 35 વર્ષ પહેલા આ રાક્ષસોના હાથનો શિકાર બનેલા છે. આવા તો ઘણા બનેલા છે. અને એની તિથિ આવી રહી છે. 2 તારીખે એની તિથિ છે. જુનાગઢથી બધા મહાત્માઓ ને ત્યારે આપણે જે સંગઠન તૈયાર થયું છે બાપુ સનાતન ધર્મ ટ્રસ્ટ, અને એના જે મહાનુભાવો સંતો છે એ પણ બધા આવવાના છે. અને જે કાંઈ કાર્યવાહી જે કાંઈ એવું એક આપણામાં શક્તિ પ્રદર્શન એવું ઊભું થવું જોઈએ. જો આપણે એક સાધુ ત્યાં નહીં આવીએ અને એક હિન્દુ ત્યાં ભેળા નહીં થઈએ. તમે વિચાર કરો, પાવાગઢની અંદર એક નાની એવી પગથિયાની અંદર જે મૂર્તિઓ મૂકેલી હતી એ મૂર્તિઓને વિકાસના દરે હટાવવા. તો ફાઇનલી મિત્રો અમારા સુરેશભાઈ કંઈક છોકરાના રમકડા આવે એ અત્યારે ઉડાડી રહ્યા છે. તમે જોઈ શકો છો આમ લાઇટમાં. હા, એ આપણથી ન ઉડે, જે વેસતા હોય ને અહીંથી ઉડે. આ ભાઈ છે કે ને અહીંથી ઉડે. આપણને એવું ફાવે નહીં. આની કિંમત 20 રૂપિયા છે. આ ભાઈ જોઈ આગળ ઉડે છે, તમે જોઈ શકશો. આપણીથી ઉડે જ નહીં. આપણે ઉડેડવાનું તો ન ઉડે. નાના છોકરાથી છોકરા ઉડે જ નહીં. પણ આપણે જોઈએ તમે આ જો
કેવું પ્લાન છે મુઢો પણ આ એક જાતની ઉડાડવાની આમ ગણો તો ટ્રીક જ ગણાય એક જાતની ઉડાડવાની ના આશ્રમ જ છે તમે જોઈ શકો અહીંયા બધા નાના છોકરા રમકડા બધી રસોઈ આવી ગયા છે આ અમારા સુરેશભાઈ અને આ અમારા જયદીપભાઈ છે અને આ અમારા વિનોદભાઈ હો ભાઈ અને આ એક ભાઈ છે આ 20 રૂપિયાનું મળે છે આ નાના છોકરા માટે જયદીપભાઈ ઉડાડી રહ્યા છે હા બેવા અમારા જયદીપભાઈ ને આવડી જાવ બરોબર તો ફાઇનલી મિત્રો અત્યારે અમે આશ્રમથી ઘરે નીકળી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 10 જેવું વાગી ગયું છે અને અત્યારે અમે એવા ઘર તરફ જઈ રહ્યા છીએ અને રસ્તામાં જો કે ખોટી વાત થવું તો તમને બધાને દેખાડશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો બાકી તો બધાને બાય બાય.